સંવત 2082 એટલે હિન્દુ શાસ્ત્ર પ્રમાણે હિન્દુઓનું નવું વર્ષ. આપણું નવું વર્ષ હવે શરૂ થઈ જવા રહ્યું છે, ત્યારે હું તમામને દીપાવલીની શુભેચ્છા પાઠવું છું, નૂતન વર્ષના અભિનંદન આપું છું. સાથે સાથે જ આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીએ જે અપીલ કરી છે, સ્વદેશી અપનાવો, વોકલ ફોર લોકલ, હર ઘર સ્વદેશી ઘર ઘર સ્વદેશી, એ પ્રમાણે નવા વર્ષમાં આપણે સૌ સંકલ્પ લઈએ કે આપણે સૌ સ્વદેશી અપનાવીશું, સ્વદેશી વસ્તુઓને પ્રોત્સાહન આપીશું, લોકલ કારીગરોને પ્રોત્સાહન આપીશું, લોકલ વેપારીઓને પ્રોત્સાહન આપીશું. આપણી ખરીદી આપણે લોકલ માર્કેટમાંથી, લોકલ વેપારીઓ પાસેથી, લોકલ કારીગરો પાસેથી ખરીદીએ અને એમને સપોર્ટ કરીએ. એ જ અભ્યર્થના સાથે તમામને મારા તરફથી ખૂબ ખૂબ નવા વર્ષની શુભેચ્છાઓ. સ્પાર્ક ટુડેના તમામ દર્શકોને દિલથી શુભેચ્છા પાઠવું છું. નવું વર્ષ આપ સૌનું સુખ, શાંતિ અને સમૃદ્ધિમય નીવડે, એ જ અભ્યર્થના સાથે શુભ દીપાવલી, નવા વર્ષના અભિનંદન.